અધ્યાય 17 અર્જુન બોલ્યા, હે શ્રી કૃષ્ણ, જે મનુષ્યો શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને શ્રદ્ધાયુક્ત થઈ દેવતાઓનું યજન કરે છે તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની છે? સાત્વિક, રાજસ કે તામસ? શ્રી ભગવાન બોલ્યા, મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા હોય છે તે સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકારની હોય છે. તે સાંભળ. હે ભારત, સર્વેને પોતપોતાના પૂર્વ સંસ્કારો પ્રમાણે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કારણ કે આ સંસારી જીવ શ્રદ્ધામય હોય છે. જેથી મનુષ્ય જેવી શ્રદ્ધાવાળો થાય છે તે તેવી જ યોગ્યતાનો કહેવાય છે. જેઓ સાત્વિક હોય છે તેઓ દેવોનું પૂજન કરે છે, જેઓ રાજસ હોય છે તેઓ યક્ષો અને રાક્ષસોનું પૂજન કરે છે, અને તામસ હોય છે તે ભૂતગણો અને પ્રેતોનું પૂજન કરે છે. દંભ અને અહંકાર તેમજ કામ અને પ્રીતિના બળથી યુક્ત એવા જે જનો શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે અને જે અવિવેકી જન દેહની ઇન્દ્રિયોને અને દેહની અંદર રહેતા મને પણ કૃશ બનાવે છે તે આસુરી નિષ્ઠાવાળા છે એવું તું માન. પ્રત્યેકને મનગમતો આહાર પણ 3 પ્રકારનો હોય છે. તે રીતે યજ્ઞ, તપ અને દાન પણ 3 પ્રકારના હોય છે. તે દાનના ભેદ હું તને કહીશ, સાંભળ. આયુષ્ય, બળ, સત્વ, આરોગ્ય, સુખ અને રુચિને વધારનારા, રસદાર તેમજ ચિકાશવાળા, દેહને પુષ્ટિ આપનારા અને હૃદયને પ્રસન્નતા આપે તેવા આહારો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે. અતિશય કડવા, ખારા, ખાટા, ગરમ, તીખા, રૂક્ષ, દાહક તથા દુઃખ, શોક અને રોગ ઉત્પન્ન કરે તેવા આહાર રાજસોને પ્રિય હોય છે. કાચું પાકું, ઉતરી ગયેલું, વાસી, ગંધાતું, એઠું તથા અપવિત્ર અન્ન તામસી પ્રકૃતિના મનુષ્યોને પ્રિય લાગે છે. ફળની કામના ન રાખનાર મનુષ્ય પોતાનું કર્તવ્ય છે એમ સમજીને મનથી નિશ્ચય કરી જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય છે. હે ભરત શ્રેષ્ઠ, ફળની ઈચ્છાથી કે કેવળ દંભ કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસ યજ્ઞ કહેવાય છે એમ તું સમજ. શાસ્ત્ર વિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવાય છે. દેવ, દ્વિજ, ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ શરીર સંબંધી તપ કહેવાય છે. કોઈનું મન ન દુભાય તેવું સત્ય, મધુર, સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું તથા યથાવિધિ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવામાં આવે છે. મનની પ્રસન્નતા, સૌજન્ય, મૌન, આત્મસંયમ અને અંતઃકરણની શુદ્ધિને માનસિક તપ કહેવામાં આવે છે. ફળની આશા વગર તથા સમાહિત ચિત્તવાળા પુરુષે શ્રેષ્ઠ શ્રદ્ધાથી ઉપરોક્ત 3 રીતે આચરેલું તપ સાત્વિક તપ કહેવાય છે. અને જે તપ પોતાની સ્તુતિ, માન તથા પૂજાના હેતુથી
કેવળ દંભથી કરવામાં આવે છે તેને રાજસ તપ કહેવાય છે. તે આ લોકોમાં નાશવંત અને અનિશ્ચિત ફળવાળું હોય છે. ઉન્મત્તતાથી દુરાગ્રહપૂર્વક પોતાના દેહને કષ્ટ આપી અથવા બીજાનું અહિત કે નાશ કરવાની કામનાથી જે તપ કરવામાં આવે છે તે તામસ તપ કહેવાય છે. દાન કરવું એ આપણું કર્તવ્ય છે. એવા હેતુથી જે દાન પ્રત્યુપકાર નહીં કરી શકનાર સત્પાત્રને પુણ્યક્ષેત્રમાં અને પર્વકાળે આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે. વળી જે કંઈ દાન પ્રતિ ઉપકાર માટે અથવા ફળને ઉદ્દેશી તથા કલેશ પામીને આપવામાં આવે છે તેને રાજસ દાન કહેવાય છે. જે દાન સંસ્કાર રહિત, અપમાનપૂર્વક, અપવિત્ર જગ્યામાં તથા કાળમાં અને અપાત્રને અપાય છે તે તામસ દાન કહેવાય છે. ઓમ, તત અને સત એવા 3 પ્રકારના બ્રહ્મના નામો છે. તેના યોગથી પૂર્વ આદિકાળમાં બ્રાહ્મણ, વેદ અને યજ્ઞ ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એટલે જ વેદવેત્તાઓની યથાવિધિ યજ્ઞ, દાન અને તપ વગેરે ક્રિયાઓ બ્રહ્મના ઓમ ઉચ્ચાર સહિત સતત ચાલતી હોય છે. મોક્ષની કામનાવાળા બ્રહ્મના તત નામનો ઉચ્ચાર કરી તે ફળની કામના ન રાખતા યજ્ઞ અને તતરૂપ ક્રિયાઓ તથા વિવિધ દાન ક્રિયાઓ કરે છે. હે પાર્થ, સદ્ભાવમાં તથા સાધુભાવમાં સત એ પ્રમાણે એનો પ્રયોગ કરાય છે તથા માંગલિક કર્મમાં સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. યજ્ઞમાં, તપમાં તથા દાનમાં નિષ્ઠાથી સત એમ કહેવાય છે. તેમજ તેને માટે કરવામાં આવતું કર્મ પણ એ જ પ્રમાણે કહેવાય છે. હે પાર્થ, અશ્રદ્ધાથી હોમેલું, આપેલું, તપ કરેલું તથા જે કાંઈ કરેલું હોય તે અસત કહેવાય છે. કારણ કે તે આ લોકમાં કે પરલોકમાં ફળ આપતું નથી. આ સાથે 17મો અધ્યાય સમાપ્ત થાય છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. જય શ્રી કૃષ્ણ.